નમસ્કાર. અંગ્રેજી બોલતી વખતે ઘણીવાર આઈ ડીડ અને આઈ હાવ ડન વચ્ચે કન્ફ્યુઝન થાય છે નહીં? જો એવું થતું હોય તો ચિંતા ના કરો. આજે આપણે આ જે ગૂંચવણ છે ને એને હંમેશા માટે દૂર કરી દઈશું. ચાલો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સને એકદમ સહેલો બનાવીએ. આ એ સવાલ છે જે લગભગ દરેક અંગ્રેજી શીખનારના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. અને સાચું કહું તો આ કન્ફ્યુઝન થવું બહુ જ નોર્મલ છે. પણ ગેરંટી આપું છું, આ સમજૂતીના અંત સુધીમાં આ બધી જ મૂંઝવણ દૂર થઈ જશે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં એક સામાન્ય સવાલથી શરૂ કરીશું, પછી સમજીશું કે આ રિઝલ્ટ ટેન્સ શું છે, વાક્યો બનાવવાની ફોર્મ્યુલા શીખીશું, એને રોજિંદા જીવનમાં કઈ રીતે વાપરવો એ જોઈશું, કઈ ભૂલો નથી કરવાની એ સમજીશું, અને છેલ્લે ફટાફટ બધું જ રિવાઇઝ કરી લઈશું. તો ચલો બિલકુલ સમય બગાડ્યા વગર સીધા જ આપણા પહેલા અને સૌથી અગત્યના સવાલ પર આવી જઈએ. અહીંયા જ બધો ભેદ છુપાયેલો છે. જુઓ, જ્યારે આપણે પાસ્ટ સિમ્પલ વાપરીએ તેમ કે આઈ ડીડ ઇટ, તો એનો મતલબ છે કે કામ ભૂતકાળમાં પૂરું થઈ ગયું અને વાત ત્યાં જ ખતમ. પણ જ્યારે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ વાપરીએ એટલે કે આઈ હેવ ડન ઇટ, તો એનો અર્થ એ છે કે કામ તો ભૂતકાળમાં જ પૂરું થયું છે, પણ એની અસર, એનું પરિણામ એ હજી પણ ચાલુ છે. તો આ રિઝલ્ટવાળી વાત છે ને મજેદાર? ચાલો હવે આને થોડું વધારે ઊંડાણથી સમજીએ કે આખરે આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે શું. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એવો ટેન્સ છે જે ભૂતકાળમાં થયેલા કામને વર્તમાન સાથે જોડે છે. મતલબ કે ક્રિયા તો ભૂતકાળમાં થઈ, પણ એનું પરિણામ, એનું ફળ એ આજે પણ દેખાય છે. એ ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો એક બ્રિજ છે. આ ટેન્સ વાપરવા માટે બસ આ 3 શરતો યાદ રાખવાની છે. પહેલું, ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ હોય. બીજું, એની અસર અત્યારે એટલે કે વર્તમાનમાં ચાલુ હોય. અને ત્રીજું, અને આ સૌથી અગત્યનું છે, કે ક્રિયા ક્યારે થઈ એનો ચોક્કસ સમય, જેમ કે યેસ્ટરડે, લાસ્ટ વીક કે ઇન 2010 એ વાક્યમાં ના હોવો જોઈએ. સારું, નિયમો તો સમજાઈ ગયા, પણ હવે વાક્ય કઈ રીતે બનાવવું? ડોન્ટ વરી, એનો પણ એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે. આનો નિયમ તો સાવ સહેલો છે. સૌથી પહેલા કર્તા એટલે કે સબ્જેક્ટ, પછી એના પ્રમાણે હેઝ અથવા હેવ મૂકવાનું, અને એની સાથે હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ, જેને આપણે V3 અથવા પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ. બસ એટલું યાદ રાખજો કે આઈ, યુ, વી અને ધે સાથે હેવ આવે, અને હી, શી અને ઇટ સાથે હેઝ વપરાય. ચાલો હવે આ બધા નિયમોને ખાલી ચોપડીમાં નહીં, પણ આપણી રોજિંદી વાતચીતમાં કેવી રીતે વાપરી શકીએ એના પર નજર કરીએ. ચાલો પહેલું ઉદાહરણ જોઈએ. આઈ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક. આનો મતલબ ખાલી એટલો નથી કે મેં હોમવર્ક પૂરું કર્યું. આનો ઊંડો અર્થ એ છે કે હોમવર્ક પૂરું થઈ ગયું છે, અને એનું પરિણામ એ છે કે હવે રમવાનો કે ટીવી જોવાનો સમય છે, હવે ફ્રી છું. અસર વર્તમાનમાં છે. બીજું ઉદાહરણ. શી હેઝ લોસ્ટ હર કીઝ. હવે ચાવી ખોવાઈ એ તો ભૂતકાળની વાત છે, પણ એની અસર શું છે? અસર એ છે કે અત્યારે એની પાસે ચાવી નથી, એ ઘરમાં નથી જઈ શકતી, પ્રોબ્લેમ હજી પણ ચાલુ છે. ત્રીજું ઉદાહરણ. જીવનના અનુભવો વિશે વાત કરવા માટે બેસ્ટ છે. વી હેવ વોચ્ડ ધીસ મૂવી. અમે આ ફિલ્મ ક્યારે જોઈ એ જરૂરી નથી. જરૂરી એ છે કે અમને એ ફિલ્મનો અનુભવ છે, અને આપણે એના વિશે અત્યારે વાત કરી શકીએ છીએ. હવે આ ચોથું ઉદાહરણ જુઓ. દે હેવ મૂવ્ડ ટુ કેનેડા. એ લોકો કેનેડા ગયા. એ ભૂતકાળની ઘટના છે, પણ એનું પરિણામ એ છે કે તેઓ અત્યારે પણ ત્યાં જ રહે છે. એક્શન ભૂતકાળમાં, પણ રિઝલ્ટ વર્તમાનમાં. અને આપણું છેલ્લું ઉદાહરણ. હી હેઝ લર્ન્ડ ઇંગ્લિશ ગ્રામર. એણે ગ્રામર શીખ્યું, અને એની અસર શું થઈ? એની અસર એ છે કે આજે એ ખૂબ સરસ અંગ્રેજી બોલી શકે છે. એની મહેનતનું પરિણામ આજે દેખાય છે. અને હા, આ ટેન્સ ખાલી રોજની વાતચીત માટે જ નહીં, પણ IELTS, PTE, TOEFL જેવી પરીક્ષાઓ માટે તો ખૂબ જ જરૂરી છે. આનો સાચો ઉપયોગ એ બતાવે છે કે તમારી ગ્રામર પર સારી પકડ છે, અને એનાથી સ્કોર પણ સારો આવે છે. તો હવે આપણે આવી ગયા છીએ સૌથી મહત્વના ભાગ પર. શું શીખવું એ તો જરૂરી છે, પણ શું નથી કરવું, કઈ ભૂલો ટાળવી એ પણ એટલું જ જરૂરી છે. ચાલો કેટલીક કોમન ભૂલો પર નજર નાખીએ. સૌથી મોટી અને સૌથી કોમન ભૂલ, પ્રેઝન્ટ પરફેક્ટ સાથે ચોક્કસ સમયનો ઉપયોગ કરવો. યાદ છે ને ત્રીજો નિયમ? જો વાક્યમાં યેસ્ટરડે, લાસ્ટ મંથ જેવા શબ્દો હોય તો ત્યાં પ્રેઝન્ટ પરફેક્ટ ના આવે, ત્યાં હંમેશા પાસ્ટ સિમ્પલ જ આવે. એટલે આઈ મેટ હિમ યેસ્ટરડે સાચું છે.
બીજી સામાન્ય ભૂલ છે ક્રિયાપદનું ખોટું રૂપ વાપરવાની. હેઝ કે હેવ સાથે હંમેશા, હંમેશા અને હંમેશા V3 જ આવે. એટ તો V2 છે. સાચું રૂપ છે eaten, જે V3 છે. એટલે સાચું વાક્ય છે આઈ હેવ eaten food. અને ત્રીજી ભૂલ જે ઘણીવાર થાય છે એ છે હેઝ અને હેવ વચ્ચેનું કન્ફ્યુઝન. નિયમ સિમ્પલ છે. હી, શી, એટ અને કોઈ પણ એકવચન નામ સાથે હંમેશા હેઝ જ આવે. શી હેવ એ ખોટું છે. સાચું વાક્ય છે શી હેઝ કમ્પ્લીટેડ ધ કોર્સ. બસ, આપણે લગભગ બધું જ કવર કરી લીધું છે. હવે કામ કરીએ, એકદમ ફાસ્ટ રીકેપ કરી લઈએ, જેથી આ બધા નિયમો મગજમાં બરાબર ફિટ થઈ જાય. તો બસ આ 4 વાતો યાદ રાખી લો. પહેલું, જ્યારે કામ કરતા એનું પરિણામ વધારે મહત્વનું હોય ત્યારે પ્રેઝન્ટ પરફેક્ટ. બીજું, જ્યારે કામનો ચોક્કસ સમય ન આપ્યો હોય ત્યારે પ્રેઝન્ટ પરફેક્ટ. ત્રીજું, એનો નિયમ હેઝ, હેવ પ્લસ V3. અને ચોથું, આ ટેન્સ બોલવા અને પરીક્ષા બંને માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે. તો આ હતી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની એકદમ સરળ સમજૂતી. હવે વિચારવાનો વારો તમારો છે. જરા વિચારો, આજે એવું કયું કામ કર્યું છે જેની અસર હજી પણ ચાલુ છે? એના વિશે એક વાક્ય મનમાં બનાવો અને આજથી જ આ ટેન્સનો ઉપયોગ શરૂ કરી દો.